મોકર ગામના તાત્કાલિક ઉપસરપંચને 7 વર્ષ પૂર્વે ખંડણી માંગી જાનથી મારી નાખવા મામલે રાણાવાવ કોર્ટે 4 આરોપીઓને 3 વર્ષની સજા ફટકારી છે, જ્યારે ટેલિફોનિક ધમકી આપવા બદલ પણ 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મોકર ગામે રહેતા પરબતભાઈ કિમનભાઈ મોરીએ ખારાસીમમાં આવેલ રેમડિયો સરકારી જમીન સર્વે નંબર 851 માંથી માટી કાઢવા માટે પરમિશન માંગી હતી, જે બાબતમાં ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવાનો હતો. તે ઠરાવમાં ગામના તાત્કાલિક ઉપસરપંચ કાનજીભાઈ વીરજીભાઈ સિયાણીએ સહી કરવાની ના પાડતા તેમના અને પરબતભાઈ વચ્ચે મનદુખ થયું હતું, જે મનદુખના કારણે પરબતભાઈ ઉપરાંત સાજણભાઈ ધનાભાઈ ઉલવા, લક્ષ્મણભાઈ કિમનભાઈ મોરી અને દાસાભાઈ ડાયાભાઈ કોડિયાતરે તારીખ 16/6/2016 ના રોજ ઉપસરપંચે લીઝની પરમિશન માટેની અરજીમાં સહી કરી આપી ન હોવાથી આરોપીને 10 લાખનું નુકસાન થયું હોવાનું જણાવી ચારેય શખ્સોએ કાનજીભાઈને સાજણભાઈના મોબાઈલ પરથી ફોન કરી અને ₹10 લાખની ખંડણી ઉઘરાવી ધાકધમકી આપી હતી. તેમજ આરોપીએ તેઓના ઘરે જઈ ધાકધમકીઓ અને ગાળાગાળી કરી 10 લાખની ખંડણી માંગી હતી, જેથી ચારેય શખ્સોના સતત ત્રાસ અને ભયના કારણે કાનજીભાઈએ ગત તારીખ 18/6/2016 ના રોજ બપોરે તેના ઘરે કપાસ પાકમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મામલતદારની ડાઇંગ ડિક્લેરેશનમાં પણ તેઓએ આરોપીઓના ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું, જે અંગે કાનજીભાઈના પત્ની શાંતિબેને રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તથા ભોગ બનનાર તથા અન્ય સાહેદારોના પુરાવાના આધારે તથા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર નિષ્ણાંત એડવોકેટ જયેશભાઈ લાખણસિંહભાઈ ઓડેદરાની દલીલના આધારે આરોપીઓને આઈપીસી કલમ 387 માં 3 વર્ષની સખત કેદની તથા આઈપીસી કલમ 506(2) માં 2 વર્ષની સખત કેદ તથા આઈપીસી કલમ 507 માં 1 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને પ્રત્યેક આરોપીને ₹4000નો દંડ કરવામાં આવ્યો છે, જે દંડની રકમ ભોગ બનનાર કાનજીભાઈ સિયાણીને વળતર તરીકે ચૂકવવાનો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.